કેમ છો બધા? મજામાં પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને જો સવારમાં આપણે ગવાર સમારવા બેસી ગયા, કારણ કે સાહેબને અમારે છે ને ગવારનું શાક બહુ ભાવે, એટલે સાહેબે કાલે ઓર્ડર કર્યો તો ગવારનું શાક કરજે. તો આજે આપણે ગવારનું શાક બનાવવાનું છે. તો ફટાફટ આપણે જઈએ, થોડી એક મેચ રમી લઈએ એટલે ઘડી પારસ ખાવાનું બનાવીને રાખે, પછી આગળ બીજું કામ. જલસા છે. આપણે આવી જઈએ છીએ વાડામાં, અને વાડામાં કોમકાજ ચાલુ છે. કાલનું આપણે કોમકાજ અધૂરું રહી ગયું હતું થોડું, તો સાહેબ હવે જો અહીંયા આપણે પાણી છોટવાની શરૂઆત થઈ રહી. સાહેબ પડતા રહી ગયા, વચ્ચે આપણે ઈંટો ઊભી કરી એટલે ને આ સાઈડ છે ને અમે બધું એ પલારી કાઢી, કારણ કે રાતે પવન તો આવે છે પણ ઠંડો નહીં આવે, એકદમ ગરમ ગરમ હવા આવતી હોય, લૂ જેવી લૂ લાગે ને એવી. તો અહીંયા જો આપણે હવે પાણી છાંટશું એટલે રાતે એકદમ ઠંડો પવન આવશે આજે. ને મકવો મને નવ્યાબેન શું કરી પડે ખાય. કુલદીપભાઈ ને પલાડો, કુલ્લુ ને પલાડો. બોઘડો પકડો. સ્ટાર્ટ. બહુ રીત ગમી ગઈ. ઘણા દિવસથી આપણે ચોખ્ખું કરી છે, એટલે ચોખ્ખું હોય ને તો જોવાની મજા આવે. પગ એમને આ તો નહીં જાતું લા. આવાના નાટક જ હશે ભાઈ. લા હું પાણી એકદમ કીધું. કામકાજ અડધા મજૂરિયા લોકોને, કારણ કે આપણને સંબંધ દુખાવું છે ને એકચ્યુઅલી, એટલે આપણે નથી કામ. અહીંયા રહી ગઈ છે મજૂર લોકો, અહીંયા માટી રહી ગઈ છે. મજૂર આ અહીંયા રહી ગઈ માટી સાફ કરો ને, તો પછી મજૂરી નહીં મળે તમને. અહીંયા અમારે આવું ઠંડુ કામ ના કરવાનું, એકચ્યુઅલી પછી પાણી જતું રહેશે. તો ફેમિલી ચલો આપણે સાફ સફાઈ થઈ ગઈ છે. હવે આપણે ઊંઘવા માટે ફેમિલી સાફ સફાઈ નથી થતી હો, એમને દડો બે કરવા માટે કરી. ફટાફટ સાફ કરો ને કે પછી પગાર નહીં મળે, કપાઈ જશે પગાર. 2000 માંથી 1000 રૂપિયા જ મળશે. આ છોકરાઓ શું કરે છે અહીંયા? પડેકા ખાય છે. નીકળી ગયું લાગે અહીંયા. અમારા કુલદીપભાઈ જેવા બેઠા છે. કુલુ તે પડેકું ખાધું બેટી? શું ખાધું? હા, અમારા કુલદીપભાઈ ને બધા પડેકોમાંથી હે ને મમરા જ ભાવે, એ પાછા તીખા મમરા. શું બધું આવ્યું? કચ્છું આવ્યું નહીં. કુલદીપભાઈ મમરા ખાઈને નવરા થઈ ગયા ને અહીંયા હે ને એબીસીડી ખાવાનું ચાલુ છે. ફેમિલી આપણે સ્વિમિંગ પુલ આવી ગયું છે અને હવે હે ને છોકરાઓ બધા નાશે, એટલી જરા પાણી ફિનિશ થઈ જાય, પાણી જતું રહેશે એટલે બધાને નાહવાનું થઈ રહેશે. તો ફેમિલી જો એકદમ કેવું પ્લાસ્ટર છે ને અમારે ત્યાં નીચે સાફ થઈ ગયું એકદમ ચોખ્ખું. ફટાફટ હવે બધાએ તો ફેમિલી પાણી જતું ના રહે ને તો સારું છે. હા હું કરાવું? ફેમિલી બધા છોકરાઓ આવી જશે નાહવા માટે, કારણ કે ઉનાળામાં નાહવાની મજા તો સ્વિમિંગ પુલમાં જ આવે. આપણે નાનો છોટો એવો સ્વિમિંગ પુલ છે, ઘરે લાવે છે છોકરાઓને નાહવા માટે. તો પહેલાં પણ વિડીયોમાં બતાવ્યો તો, હવે બીજી વાર બતાવી દઈએ. ફેમિલી જો આપણા વાત પાડે એમ કે છે કે આ બધા ખાડા રહે ને સિમેન્ટ લાઈન પૂરી દઈએ, એટલે મેં એમ કીધું કે ઘરે પૂરો, ઘરે થોડા ખાડા પડે તો કે ના કે અહીંયા જ પૂરવાનું. વાત પાડો મારા. એની મમ્મી મારશે. નહીં મારે. પછી ના આવો હો. બબુ દબાય તો નહીં ફરે બેટા.
તું ઓલો હોઈ જા તું તાન હોઈ જા ગોવા બોલે હોઈ જા હોઈ જા આ આય 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 તો ફેમિલી કેટલી ઝડપથી ડોલો આવી જો હું બધું કામ કરી નાખ કચરા પોતું વાહન હતા ઈએ કરે ને ચડાઈ લીધું આ બધા સારું કરી લે તો ચલો બધા છોકરાઓ નાવા ચંપલ કાઢી એટા ઉડાવવા નહીં બાબુ મોબાઈલ પર ના હમોરે ફેમિલી છોકરાઓને જેવી નાવાની મજા આવી ગઈ જો વાત તો કુલુ મારા ફાસ્ટ આવે છે ડોલો કારણ કે કુંડીમાં છે ને પાણી ભરેલું હોય નરીથી નીકળવાનું મારો મોબાઈલ પલડો થાકી ગયા સાહેબ ફેમિલી સાંજ પડી ગઈ ને પાછા આવ્યા આપણે વાડામાં કારણ કે હે ને છોકરાઓએ સ્વિમિંગ પૂલમાં નાહ્યા પણ બધું હરખું કરી નહીં તો હરખું ના કરીએ તો પછી તૂટી જાય એટલે પછી ફટાફટ આપણે હરખું કરવા આવ્યા છીએ વાડામાં તો પહેલાં તો હોય ને અંદરથી પાણી કાઢી દઈએ ફેમિલી કઢાતું જ નહીં પાણી આમ કરવું પડશે તો જો નીકળવા માંડી ફેમિલી જો પાણી નીકળે આને આમ કરીને જ પાણી નીકાળવું પડે છે ને ફેમિલી આજે મારે કામ હતું થોડું ઘણું વાડામાં તો નવ્યાને આજે બહુ ભૂખ લાગી હતી અમારે તો વિશ્વાબેન બેસી જશે રોટલી કરવા માટે તો જોઈએ કે કેટલી મસ્ત રોટલી બનાવી એકદમ ગોળ ના રોટલી ચડવી આમ જુઓ ફેમિલી અમારા વિશ્વાબેને રોટલી બનાવી છે આજે તો કોઈ દિવસ તમારી ઘરે ના હોય ને તો વિશ્વાબેન અમારે રોટલી કરીને ખાઈ લે કારણ કે લોટ તો નથી આવડતી પહેલા ગોળ વાટકો પાણી પાડતી હવે મસ્ત ગોળ થાય મસ્ત વાટકો નહીં પાડતી ડાયરેક્ટ જ કરે હો તો ફેમિલી લોટ તો બાંધતા આવડે ને રોટલી કરતા હમણાં વિશ્વાબેને આવડી ગઈ છે હવે ધીરે ધીરે ખાલી શાક વઘારતા નહીં આવડતું શાક વઘારતા ખાલી આવડતું નથી બસ બીજું બધું જ આવડે છે તો જો નવ્યાબેન તાપતા થઈ ગયા ને પાછું આપણે આ ટ્યુબલાઇટ ભરાઈ દી ને તો એની બગડી હતો જો ખૂણામાં પડી હ ને આ સાઈડ ટ્યુબલાઇટ ચાલુ હોય ને તો ફેમિલી ઘરમાં ફોક્સ નહીં આવતો અજવાળું નહીં આવતો ને વિરાટને 2-3 દિવસથી હમું કરવાનું કીધું પણ અમને થોડા કામ દોડમાં હોય તો કોઈ હમું કરતા નહીં ને આતા પેલામાં આપણે રાંધ્યા છીએ તો અદડા ફેમિલી જો તો અદરા બની કારણ કે હે ને શું થાય વિશું તો અદરા કોણ ખાય આપણે દાદા કારણ કે છે ને દાદાને દોત નથી હવે ઉંમર થઈ ગઈ ને એટલે દોત જતા રહે તો દાદા રોટલી ખાઈને નથી શકતા તો એમના માટે સ્પેશિયલ અમારે છે ને તો અદરા બનાવવા પડે જો વિશ્વાએ રોટલી બનાવી દીધી ફેમિલી સાંજ પડી ગઈ ના તો કોમેડી વિડીયો પર શૂટ નહીં કર્યો તો રીલ પર નહીં બનાવી ઇન્સ્ટામાં કારણ કે હે ને આજે વિરાટે બધાને બહુ હેરાન કરી દીધા કારણ કે હે ને બાઇકની ચાવી હે ને ખોવાઈ ગઈ હતી ને પાછો એમનો ઓર્ડર પડ્યો તો અડધો કલાક સુધી ચાવી ખોરી ઓર્ડર પણ કેન્સલ થઈ ગયો તો બધા એમ ઘડીક વાર તો આમ કંટાળી ગયા અડધો કલાક સુધી ચાવી ખોરી પછી બાજુમાં એક છોકરો નાનો હતો એ લઈ ગયો તો ચાવી તો પછી જરી તો રાહુલ આજ તો હેડતા ગયા ને કોકનું એક્ટિવા કોઈક વસ્તુ લઈને જ્યાં હશે ખબર નહીં હવે તો ફેમિલી તો આજ તો જો સાંજ પડી ગઈ ચાવી ખોરવા અને મોડું થઈ ગયું આજ તો ચાવી ખોરવામાં એટલે કાંઈ બી આજે વિડીયો શૂટ નહીં કર્યો આજે આપણે તો વિરાટ આવે એટલી ગયા તો કોઈ અંધારું થઈ જાય તો પછી આજે કેન્સલ રાખ્યું આપણે વિડીયો શૂટ કરવાનું તો ફેમિલી જો હવે સાંજ પડી ગઈ છે ને હવે ખાવા બનાવવું છે તો ફટાફટ આપણે શાક બનાવી દીધું છે અને લોટ બાંધ્યો હોય તો હવે ફટાફટ આપણે રોટલી બનાવી દઈએ ને પહેલાં તો આવી રહ્યું છે ને આપણે પહેલાં સૂકવી દઈએ કારણ કે તૂટી ના જાય
તો ફેમિલી આજનો બ્લોગ કોક આવો રહ્યો તો તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો અને સારું લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા ફ્રેશ બ્લોગમાં. ત્યાર સુધી બધાને હર હર મહાદેવ.